અમરેલીની અંદર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું। આપણા દેશની અંદર યુદ્ધોનો ઇતિહાસ બહુ જૂનો છે, બહુ યુદ્ધો થયા, પણ યુદ્ધોમાં ક્યાંય આપણે એવું નથી સાંભળ્યું કે બે યુદ્ધની અંદર દુશ્મનોએ એકાબીજાની બેન દીકરીઓના સરઘસ કાઢ્યા, એવું આપણે નથી સાંભળ્યું। આપણા કાઠિયાવાડમાં તો બારવટિયા ઘણા થઈ ગયા, પણ બારવટિયાએ ક્યારે બેનો દીકરીઓના સરઘસ કાઢ્યા આપણે ક્યાંય મેં નથી સાંભળ્યું, કદાચ તમે સાંભળ્યું હોય તો। કોઈ દિવસ બેનો દીકરીઓને ક્યારેય દુશ્મની કોઈએ રાખી નથી। આપણે એ વ્યવહારના માણસો છીએ કે બાંધવાનું હોય તો આદમી વચ્ચે બાંધવાનું હોય, બહેનો વચ્ચે નહીં લાવવાની। આ ગુજરાતની અંદર કલંકિત ઘટના બની। અમરેલીમાં એક દીકરી, કુંવારી દીકરીનું સરઘસ કાઢ્યું અને ભાજપ વાળાએ તમાશો જોયો। ગુજરાતની વિધાનસભામાં 160 ધારાસભ્યો બેઠા છે, ઘણાને પોતાની દીકરીઓ છે, દીકરીઓના બાપ હશે, પણ એકેય માયનોલાલ બોલ્યો નહીં કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ન કરવું જોઈએ। એક માણસ ન બોલ્યો એ ઘટના વિશે। અને ઉપરથી ગુજરાતનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં બેસી અને સરઘસ કઢાવનારા કૌશિક વેકરિયાના વખાણ કર્યા કે અમારો ભાઈ છે, ગયા